કવિ કાલિદાસે માણસોને મોકલ્યા અને એક આપણો માલધારી ભાઈ છે કોઈ ગાવું ચારતો હતો, ઢોર ચારતો હતો. ન્યાજીને કીધું કે હે ગોવાળ, હા શું છે બોલો. રાજા ભોજ બોલાવે. તાકી ઈ કેવું હોય, તાકી એવું હોય ત્યાં આવો પેલા. આવ્યા ખંભે લાકડીને રાજા ભોજની કચેરીમાં. ભાઈ એ ભોજ બાપુ રામ રામ. આવો ગોવાળભાઈ. હવે સાંભળજો સાહેબ, શું બાપુ મને બોલાવ્યો છે? કે રાજા ભોજ કહે છે કે મારે કામ એટલું છે ગોવાળ, આ બધા ભગવાન ભગવાન કર્યા કરે, તમે ઠાકર ઠાકર કર્યા કરો, રામદેવ રામદેવ કર્યા કરે માણસો, એનાથી શું થાય? એનાથી ફાયદો શું? એટલે ગોવાળે દાંત હસતા હસતા એટલું કીધું કે મહારાજ માફ કરજો કે આ તમે વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો? એટલે રાજા ભોજ કે વળી વિદ્યાર્થી ને શિક્ષક? હા મહારાજ, ઓલરેડી તમારી પાસે જવાબ પડ્યો હોય અને તમે બીજાને પ્રશ્ન પૂછતા હો, એ શિક્ષક બનીને પૂછો છો. અને કમ્પ્લેટલી તમને જવાબ આવડતો જ નથી, જાણવાની આકાંક્ષા તમને જાગી હોય, એ વિદ્યાર્થીથી પૂછો છો. એટલે રાજા ભોજે કીધું મને ખબર નથી એટલે જ પૂછું છું. એટલે મતલબ વિદ્યાર્થીથી પૂછો છો ને? હા. તક વિદ્યાર્થી એટલી ઊંચાઈ ન હોય. આવ્યો રાજો ભોજ હેઠો. બાપ દાદાનું 32 પગથિયાનું સિંહાસન હતું, એ કાટ કાટ કરતા રાજા ભોજ ઉતરી ગયા. અને પછી કીધું કે લ્યો ગોવાળ, તક હવે તમારે મારી પાસેથી જાણવું છે ને? તક હા. તક સમકક્ષ ન જાણી શકાય. તક તો પધારો ગાદીએ. ગોવાળ ગાદીએ બેઠી ગયો એટલે રાજા ભોજે કાયદેસર એની પાગ ઉતારવી પડે, સિંહાસનને માન આપવું પડે. એટલે રાજા ભોજે પાગ ઉતારી નાખી અને ઓલા ભાઈને પહેરાવી દીધી, કારણ કે ગાદીએ ઉઘાડા મોઢે માથે બેહવા ન દેવાય. એક ગોવાળની માથે રાજા ભોજની પાગ આવી એટલે રાજા ભોજે ગોવાળે પગ ઉપર પગ ચડાવીને એટલું કીધું કે લ્યો ભોજભાઈ, શું પ્રશ્ન છે તમારો? શબ્દ પકડજો. ગોવાળ હવે કહે છે કે લ્યો ભોજભાઈ, શું તમારો પ્રશ્ન છે? એટલે ગાદી ઉપર બેઠેલા ભોજભાઈ કીધું એટલે ભોજ રાજાને ખબર પડી ગઈ કે હું હવે રાજા નથી, રાજા ઈ છે. એટલે તરત હાથ જોડ્યા કે મહારાજ, આ બધા ભગવાન ભગવાન કર્યા કરે છે, સદગુરુ સદગુરુ કર્યા કરે છે, એનાથી શું થાય? ત્યારે ગોવાળે ટૂંકું જ કીધું કે આ થાય. હે મહારાજ ભોજ, તારી ગાદી ઉપર બેસવા માટે કંઈક ના માથા વાટવા પડે. એક ક્ષણવારની અંદર એક ગાયું ચારનારો માણસ જો ગાદી પ્રાપ્ત કરી શકતો હોય અને ગાદીએ બેઠેલો હોય એને નીચે ઉતારી શકતો હોય તો એ કેવલ ને કેવલ સદગુરુની કૃપા થાય તો થાય, નહીતર ન થાય. તમારું ભજન શું છે સાહેબ? એટલે સવારામ બાપા એમ કહે છે કે જેની પાસે